जय राम जी की जय गंगे मैया। आज 6 तारीख है ऑगस्ट महीनो। ऊपर खूब वरसाद है पहाड़ में, बद्रीनाथ केदारनाथ ने आ गंगाजी અહીંથી 20 પગથિયા છે, બધા ડૂબી ગયા છે। ગંગાજી ખૂબ જળ લઈને આવ્યા છે। અહીંયા તમે હરિદ્વારનો એકદમ સરસ નજારો જોઈ રહ્યા છો। અશ્વિનભાઈ સામે નીલકંઠ મહાદેવ, અહીંયા ચંડી દેવી સામે આ બાજુ ગંગાની ધારા। આપણા વીરધામ આશ્રમથી ચાલતા હો તો 8 મિનિટ લાગે। અહીંયા આ બાજુ જુઓ તો તમને ગોવાનું ફિલિંગ થાય, નારિયેળી। આ બાજુથી ફોટો પાડો તો તમે ગોવા આવ્યા છો એવું લાગે। બહુ જૂનું, હજારો વર્ષ જૂનું મંદિર, સપ્તઋષિ ઘાટ પહેલાં કહેવાતો। આ બધું જ સામેથી અહીંયા સપ્તઋષિ, અનસુયા માતા, વાલ્મીકી ઋષિ, જગદગ્નિ, આ બધા જ ઋષિઓ, 7 ઋષિઓ અહીંયા સ્નાન કરતા અને પછી આને આર્ટિફિશિયલ બનાવ્યું છે, પણ મૂળ જગ્યા આ હતી એમની તપ કરવાની, તપોભૂમિ। હરિદ્વાર આવો તો આ જગ્યાએ ખરેખર પગ મૂકવો જોઈએ, કારણ કે આ તપોભૂમિ આ જ છે હરિદ્વારની। અહીંયાથી જ માં ગંગા હરિદ્વારમાં પ્રવેશે છે। સામે હિમાલય છે, નીલકંઠ મહાદેવ છે, આ બાજુ ગંગાજી જાય છે। ઓરિજિનલ ગંગા અહીંયા બેસી ગંગાના દર્શન કરવા જોઈએ। સામે બેસી આપણે હાથ પગ કે જળ, ગંગાજળ માથે ચડાવવું જોઈએ। તમને આ બાજુ જોશો તો ગોવાનું ફિલિંગ થશે કે ગોવામાં ફરતા હોય એવું। એ બંને સંસ્કૃતિ અને પશ્ચિમી સંસ્કૃતિનો સમન્વય નારિયેળી તમને અપાવશે, યાદ અપાવશે। ખૂબ સરસ નજારો છે। જય ગંગે મૈયા। વીરધામ હરિદ્વારથી માત્ર ચાલતા હો તો 900 મીટર, એટલે કે 1 કિલોમીટર સમજી લો, 8 મિનિટની અંદર ચાલતા આવી શકાય એવી સરસ મજાની જગ્યા। અહીં ચાલતા હો પછી અહીંથી બીજું 5 મિનિટમાં શાંતિકુંજ આવી જાય, 3 મિનિટમાં ભારત માતા આવી જાય। બધું જ નજીક ચાલતા ફરી બપોરે વીરધામમાં જમવા પાછા આવી શકાય।